હવે જોઈએ અગત્યના સમાચાર। ઇસ્લામિક નોલેજ સ્પર્ધાનો ઇનામ વિતરણ અને સર્ટિફિકેટ આપી સન્માન કાર્યક્રમ હાલોલમાં યોજવામાં આવ્યો। આજના મોબાઈલના યુગમાં જ્યાં બાળકો પોતાનો સમય વધુ પડતા મોબાઈલ જોવામાં વેડફે છે તેવા સંજોગોમાં તે બાળકોને ઇસ્લામિક બુનિયાદી તાલીમ મળે અને તે બાળકો ઇસ્લામ દિન બાબતે સમાજ કેળવે તે સંદર્ભે તેની કસોટીના ભાગરૂપે હાલોલ મુસ્લિમ સોસાયટી ગ્રુપ દ્વારા ઇસ્લામિક તાલીમ સ્પર્ધા રાખવામાં આવેલી હતી, જેમાં ગત વર્ષની જેમ આ વર્ષે પણ ધોરણ 4 થી 6 અને ધોરણ 7 થી 10 બાળકોને ઇસ્લામિક તાલીમ સ્પર્ધા હાલોલના વિવિધ વિસ્તારો અને બાસ્કામાંથી આશરે 395 બાળકોએ ઇસ્લામિક તાલીમ સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો, જેમાં પ્રથમ આવનાર 5100 ઇનામ અને સર્ટિફિકેટ, દ્વિતીય આવનારને 3100 ઇનામ અને સર્ટિફિકેટ, તૃતીય આવનાર 2100 ઇનામ અને સર્ટિફિકેટ અને ફોર્થ આવનારને 50 થી વધુ માર્ક્સ લાવનારને 500 ઇનામની સાથે સર્ટિફિકેટ આપી સન્માનિત કર્યા હતા। સતત ત્રીજા ઇસ્લામિક સ્પર્ધા કાર્યક્રમને સફળ બનાવવા મહેનત કરનાર ઉલમાઓ, યુવાઓ, વાલીઓ અને મુસ્લિમ સોસાયટી ગ્રુપમાં જોડાયેલા તમામ સદસ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો। NN ન્યૂઝ અંકલેશ્વર। દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે।